સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો પાસે ઊંચા વ્યાજની લાલચ આપી લોભામણી સ્કીમ મૂકી રોકાણ કરાવનાર BZ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચ પર CDI ક્રાઇમ દ્વારા ગઈકાલે 6,000 કરોડના કથિત કૌભાંડ મામલે દરોડા પાડવામાં આવ્યા. વધુ તપાસ ચાલુ કરવામાં આવતા ખેડબ્રહ્મા શહેરમાં આવેલ BZની ઓફિસના શટર બંધ થતા રોકાણકારોમાં ફફડાટ. નોંધનીય છે કે BZ નામની તમામ પ્રકારની ઓફિસો હાલ તો બંધ જોવા મળી છે. BZ ટ્રેડર્સ ખાતે પણ વિવિધ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મળતી હતી, પરંતુ આજે એ ઓફિસો પણ બંધ જોવા મળી, જેના પગલે યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં ઊંડાવામાં વિસ્તારમાં આવેલ હાઈવે રોડ ટચવાળી BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાથમિક લિમિટેડ ઓફિસમાં શટર ગઈકાલથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા. આજે બીજા દિવસે પણ ઓફિસ બંધ છે. ઓફિસ દ્વારા કંપનીમાં કેટલું રોકાણ કરાયું છે, કયા રોકાણકારોના કેટલા રૂપિયા છે, તે કોઈ રોકાણકાર શબ્દ બોલવા તૈયાર નથી. લોકો ચૂપચાપ સહન કરી રહ્યા છે. એ જ રીતે જનરલ હોસ્પિટલની સામે આવેલ BZ ગ્રુપનો ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો શોરૂમ, જેનો ઉદ્ઘાટન 21 નવેમ્બરના રોજ એટલે કે 7 દિવસ પહેલા જ ઉદ્ઘાટન થયું હતું. આ શોરૂમ પણ ગઈકાલ બપોર પછી બંધ થયું હશે. હજુ આજે પણ ખોલવામાં આવ્યું નથી. ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકામાંથી કેટલાક રોકાણકારોના રૂપિયા સલવાયા છે તે હજુ જાણવા મળ્યું નથી. ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.